નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। મિત્રો, આપણે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીએ છીએ, જેમાં આજે ભાગ 8 જોવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 71 ભાગ 8 કે જીએસઆરટીસી દ્વારા સંચાલિત બસોમાં કયું ઈંધણ મુખ્યત્વે વપરાય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ડીઝલ અને સીએનજી બંને વપરાય છે। કે જીએસઆરટીસી દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુખ્યત્વે ડીઝલનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે। જો કે પ્રદૂષણ ઘટાડવા અને આધુનિક ટેકનોલોજી અપનાવવાના ભાગરૂપે હવે અન્ય વૈકલ્પિક ઈંધણોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। નિગમની મોટાભાગની એસટી બસોમાં પરંપરાગત રીતે ડીઝલ ઈંધણ પર ચાલે છે। પર્યાવરણની જાળવણી માટે જીએસઆરટીસીના કાફલામાં નવી ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રાયોગિક ધોરણે ડીઝલ બસોને એલએનજીના કન્વર્ટ કરીને ચલાવવાનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। અગાઉ કેટલીક બસો સીએનજી પર પણ ચલાવવામાં આવી હતી। હાલમાં તો ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક બસો ચાલી રહી છે। જોઈએ પ્રશ્ન નંબર 72 કે નિગમની આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, મુસાફરોના ભાડાની આવક। મિત્રો, પહેલા તો જણાવી દઉં કે આવકના મુખ્ય સ્ત્રોતોનું બે વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે। એક સંચાલન આવક અને એક બિન સંચાલન આવક, એક ગૌણ સ્ત્રોત અને એક મુખ્ય સ્ત્રોત। બંને વિશે જોઈએ। પ્રથમ જોઈએ મુખ્ય સ્ત્રોત વિશે કે ટિકિટ વેચાણ, દરેક મુસાફરો પાસેથી મળતું બસ ભાડું, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને કેન્સેસ પાસ ધારકો પાસેથી મળતી રકમ અને મુસાફરોના વધારાના સામાન પર લેવામાં આવતો ચાર્જ એ તેમનું મુખ્ય આવકનો સ્ત્રોત છે। બિન સંચાલન આવકમાં જોઈએ તો કે બસ સ્ટેન્ડ અને બસોની બોડી પર અપાતી જાહેરાતો, એસટી બસ સ્પોટ અને ડેપો પર આવેલી દુકાનોનું માસિક ભાડું, બસ સ્ટેન્ડ કેમ્પ્સમાં વાહન પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ દ્વારા થતી કમાણી અને જીએસઆરટીસીની સત્તાવાર પાર્સલ અને કુરિયર સેવાઓ દ્વારા થતી આવકને બિન સંચાલન આવક કહેવામાં આવે છે અને તે નિગમની આવકનો મુખ્ય સ્ત્રોત છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 73 એસટી બસમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે શું હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઇમરજન્સી વિન્ડો એટલે કે એક્ઝિટ ડોર હોય છે। એસટી બસમાં કટોકટીના સમય એટલે કે ઇમરજન્સીના સમયમાં બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્ઝિટ બારી અને ઇમરજન્સી દરવાજો હોય છે। બસની પાછળની બાજુએ અથવા તો સાઈડમાં લાલ અક્ષરે ઇમરજન્સી એક્ઝિટ લખેલી મોટી કાચની બારી હોય છે અને આ બારીનો કાચ તોડવા માટે તેની નજીક એક નાની લાલ હથોડી રાખેલી હોય છે। કેટલીક મોટી અને સ્લીપર બસોમાં પાછળની તરફ એક ખાસ ઇમરજન્સી દરવાજો પણ આપેલો હોય છે। એસી અને વોલ્વો બસોની છત પર પણ બહાર નીકળવાનો ખાસ હાઇડ્રોલિક રસ્તો હોય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 74 બસમાં પ્રવાસ કરતા મુસાફરોનો વીમો ભાડાની ટિકિટમાં સામેલ હોય છે? બસમાં પ્રવાસ કરતા મુસાફરોનો વીમો ભાડાની ટિકિટમાં સામેલ હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હા, પેસેન્જર ટેક્સ અને ઇન્સ્યોરન્સ સામેલ હોય છે। એસટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોનો અકસ્માત વીમો ટિકિટના ભાડામાં જ સામેલ હોય છે। જ્યારે તમે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ટિકિટ ખરીદો છો ત્યારે તેના મૂળ ભાડા સાથે એક નાની રકમ અકસ્માત વળતર ફંડ અથવા તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પેટે આપમેળે કપાઈ જાય છે। મુસાફરી દરમિયાન જો કોઈ અકસ્માત થાય તો મુસાફરો અથવા તેમના વારસદારો અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા જીએસઆરટીસી પાસેથી સંપૂર્ણ વળતર મેળવવા માટે હકદાર બને છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર એસટી બસના અકસ્માતના કિસ્સામાં મુસાફરો સીધા સરકારી નિગમ પાસેથી જ વળતર મેળવી શકે છે। ટિકિટ સંભાળવાની અનિવાર્ય છે કે અકસ્માત સમયે વળતરનો દાવો કરવા માટે બસની માન્ય ટિકિટ એ સૌથી મોટો કાનૂની પુરાવો છે। જોઈએ પ્રશ્ન નંબર 75 રૂટ વેબિલ ખોવાઈ જવાના કિસ્સામાં કંડક્ટર પાસે કઈ કાર્યવાહી થઈ શકે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, વહીવટી તપાસ અને દંડ થઈ શકે।
જીએસઆરટીસીમાં રૂટ વે બિલ એટલે કે રૂટ પત્રક એ બસ સંચાલન, ટિકિટોના હિસાબ અને સરકારી કમાણીઓનો સૌથી મહત્વનો સત્તાવાર દસ્તાવેજ છે. જો કોઈ કંડક્ટરથી આ વે બિલ ખોવાઈ જાય તો તેને ફરજમાં ગંભીર બેદરકારી ગણવામાં આવે છે અને નિગમના નિયમો મુજબ તેની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. વે બિલ ખોવાઈ જવા બદલ કંડક્ટર પર ત્વરિત દંડાત્મક કાર્યવાહી નિયમ અનુસાર ₹500 કે તેથી વધુનો દંડ થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એટલે કે ઈટીએમના ડેટા અને મેન્યુઅલ ટિકિટ બુકમાં આધારે તે રૂટની અંદાજિત કમાણીનો હિસાબ કાઢવામાં આવે છે. જો કોઈ નાણાકીય વિસંગતતા જણાય તો તે રકમ કંડક્ટરે ભરપાઈ કરવી પડે છે. ડેપો મેનેજર અથવા તો ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા કંડક્ટરને કારણ દર્શાવવું નોટિસ આપવામાં આવે છે. કંડક્ટરે લેખિતમાં ખુલાસો કરવો પડે છે કે વે બિલ કયા સંજોગોમાં ખોવાયો. જો ખુલાસો સંતોષકારક ન હોય તો ખાતાકીય તપાસ શરૂ થાય છે. ગંભીર કિસ્સામાં સજાના પણ પ્રકારો છે કે જો અવારનવાર આવી ભૂલ થાય અથવા તેમાં કોઈ ઇરાદાપૂર્વકની નાણાકીય ગેરરીતિ, ભ્રષ્ટાચારની આશંકા જણાય તો શિસ્ત ભંગના પગલાં તરીકે કંડક્ટરનો વાર્ષિક પગાર વધારો ચોક્કસ સમયગાળા માટે અટકાવી શકાય છે. કંડક્ટરની સત્તાવાર સર્વિસ બુકમાં આ ગેરરીતિ લાલ શાહીથી નોંધ કરવામાં આવે છે, જે ભવિષ્યમાં પ્રમોશન વખતે નડતરરૂપ બને છે. તપાસ ચાલુ હોય તે દરમિયાન કંડક્ટરને નોકરીમાંથી થોડા સમય માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. કંડક્ટરે તાત્કાલિક શું કરવું જરૂરી જોઈએ? તો કે જો રૂટ દરમિયાન વે બિલ ખોવાઈ જાય તો કંડક્ટરે રક્ષણ માટે નજીકના ડેપો અથવા કંટ્રોલ પોઈન્ટ પર રૂબરૂ ટેલિફોનિક જાણ કરવી પડે. બસના ડ્રાઈવરને સાક્ષી તરીકે રાખી ડેપો મેનેજર સમક્ષ લેખિત રિપોર્ટ રજૂ કરવો પડે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 76 કે જીએસઆરટીસીની ઓનલાઈન ઈ ટિકિટ બુકિંગ સિસ્ટમ કઈ કંપની અથવા સંસ્થા દ્વારા મેનેજ કરવામાં આવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્ફોસિસ. જીએસઆરટીસીની ઓનલાઈન ઈ ટિકિટ બુકિંગ સિસ્ટમ અને ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમનું સંચાલન અને વિકાસ મુખ્યત્વે રેડિયન્ટ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ નામની આઈટી કંપની દ્વારા કરવામાં આવે છે. રેડિયન્ટ ઇન્ફો સિસ્ટમ દ્વારા જીએસઆરટીસી માટે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સોફ્ટવેર અને બસ કનેક્ટિવિટીના ટેકનિકલ માળખાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત જીએસઆરટીસીએ ટિકિટ બુકિંગને વધુ સરળ બનાવવા માટે ખાનગી ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે અભિબસ, રેડબસ, પેટીએમ અને મેકીમાય ટ્રીપને સત્તાવાર બુકિંગ પાર્ટનર તરીકે જોડ્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 77 જો કંડક્ટરનું ટિકિટ મશીન ચાલુ રૂટમાં બગડી જાય તો ટિકિટ કઈ રીતે આપવાની હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મેન્યુઅલ પંચિંગ ટિકિટ અથવા તો બુક ટિકિટ દ્વારા આપવામાં આવે છે. મેન્યુઅલ ટિકિટ બુક એટલે કે પંચિંગ ટિકિટનો ઉપયોગ જેવી રીતના કે દરેક કંડક્ટર પાસે કટોકટીના સમય માટે સ્ટેજ વાઇઝ કિંમતવાળી મેન્યુઅલ ટિકિટ બુક રાખવી ફરજિયાત છે. કંડક્ટર મુસાફરે ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે મુજબના સ્ટેજ અને ભાડાની રકમ પર પંચિંગ મશીનથી કાણું પાડીને મેન્યુઅલ ટિકિટ આપે છે. મશીન બંધ થયા પછી જેટલી પણ ટિકિટો હાથથી ફાળવામાં આવે તેનો સંપૂર્ણ હિસાબ કંડક્ટરે તેના રૂટ પત્રકમાં અલગથી હાથથી લખવો પડે છે. આ હિસાબમાં ટિકિટ, સિરિયલ નંબર, મુસાફરોની સંખ્યા અને વસૂલેલું ભાડું દર્શાવવાનું રહે છે. બસ જ્યારે રૂટ પર આવતા આગામી એસટી ડેપો અથવા તો કંટ્રોલ પોઈન્ટ પર પહોંચે ત્યારે કંડક્ટરે ત્યાંના ટ્રાફિક કંટ્રોલર એટલે કે ટીસીને મશીનની ખામી અંગે જાણ કરવાની હોય છે. જો શક્ય હોય અને ડેપો પર સ્પેર મશીન ઉપલબ્ધ હોય તો ત્યાંથી જ નવું એટીએમ મશીન ઇસ્યુ કરવું જોઈએ. જોઈએ પ્રશ્ન નંબર 78 જીએસઆરટીસીના સોશિયલ મીડિયા હેન્ડલનો મુખ્ય હેતુ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મુસાફરોની ફરિયાદોનું નિવારણ અને નવી બસોની માહિતી આપવી. જીએસઆરટીસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ
જેવા કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો મુખ્ય હેતુ નિગમ અને મુસાફરો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવા અને મુસાફરોને વધુ સરળ બનાવે છે. તહેવારો કે મેળાઓ દરમિયાન શરૂ કરાતી એક્સ્ટ્રા બસો અને નવા રૂટની માહિતી આપવી, નવી વોલ્વો સ્લીપર કોચ કે ઇલેક્ટ્રિક બસોના લોન્ચિંગ અને તેના ભાડામાં કરાયેલા ઘટાડાની જાહેરાત કરવી, વધારાની જાહેરાત કરવી, ચોમાસામાં પૂર, ભારે વરસાદ, રસ્તા બંધ થવા અથવા વાવાઝોડા જેવી કુદરતી આફતો સમયે કયા રૂટ બંધ છે કે કઈ બસો રદ કરાઈ છે તેની ત્વરિત સત્તાવાર માહિતી આપવી એ એમનો મુખ્ય હેતુ છે. જોઈએ પ્રશ્ન નંબર 79 કે જીએસઆરટીસીમાં કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ એટલે શું? તો જવાબ રહેશે ઓપ્શન બી, લગ્ન, પ્રવાસ કે મેળાવડા માટે આખી બસ ભાડે આપવી તેને કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. જ્યારે કોઈ નાગરિક, સંસ્થા કે શાળા પોતાના અંગત કે સામાજિક પ્રસંગો માટે આખી એસટી બસ કલાક અથવા કિલોમીટરના ભાડા પર બુક કરે છે ત્યારે તેને નિગમની પરિભાષામાં કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રવાસ કે યાત્રાધામોની મુલાકાત માટે બુક કરી શકાય છે. શાળાઓ કે કોલેજના વિદ્યાર્થીઓના પ્રવાસ અથવા તો પિકનિક માટે બુક કરી શકાય છે. કંપની કે ફેક્ટરીના કર્મચારીના પ્રવાસ અથવા સરકારી કાર્યક્રમોમાં માણસોને લઈ જવા માટે પણ બુક કરી શકાય છે. મુસાફરો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ જીઆરટીસીના કાફલામાંથી કોઈ પણ બસ પસંદ કરી શકે છે, જેવી કે એક્સપ્રેસ બસ, ગુર્જર નગરી બસ, નોન એસી, એસી સ્લીપર, વોલ્વો કોઈ પણ બસ પસંદ કરી શકે છે. પ્રશ્ન નંબર 80 એટલે કે આજના વિડીયોનો લાસ્ટ પ્રશ્ન કે કમ્પ્યુટર ભાષામાં જીપીએસનું પૂરું નામ શું છે જે બસ ટ્રેકિંગમાં વપરાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. કોમ્પ્યુટર અને ટેકનોલોજીની ભાષામાં જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ એક સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ છે જે પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ, વાહન કે વસ્તુનું ચોક્કસ લોકેશન, સમય અને દિશા શોધવામાં મદદ કરે છે. આ સિસ્ટમ મૂળભૂત રીતે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. એસટી નિગમ દ્વારા પણ પોતાની બસોનું રિયલ ટાઈમ લોકેશન ટ્રેક કરવા અને મુસાફરોનો વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા બસ ક્યાં પહોંચી તેની માહિતી આપવા માટે આ જીપીએસ ટેકનોલોજીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા આજના મોસ્ટ આઈએમપી ગુજરાત વાહન વ્યવહાર નિગમના પ્રશ્નો. આવતો નેક્સ્ટ ભાગ 9 જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.